ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મેં ઓઈડાનો બ્લોગ ચાલુ કર્યો છે અને ગાઈસ देखिए को काल मैं वहाँ पर वॉच करी मशीन थी सीखती थी। ये देखो जीवड़ा आ गया है इसमें तो कैसे रहने दे, सो जा तुम कंबल ओढ़ के सो जा। देखो गाइस, देखो मैं सिलाई चाहिए मारी सम અને ગાઈસ ને તે સીવન તો અમે શીખેલો છીએ પણ મને એટલું બધું આવડતું નહીં। આ ગળું બનાવ્યું, આ બી ગળું બનાવ્યું, આ થોડું સારું આવ્યું, આ નહીં સારું આવ્યું, એટલે અમે થોડી મહેનત કરી અને પછી કોક સારું બનાવતા શીખીશું। આપણે ભગવદ્ ગીતાનો તો વાંચવાનું ચાલુ જ છે પણ પહેલું અધ્યાય આવી નહીં હજુ, કારણ કે બધું ઘરનું કામ કરીને પાછું બેહીએ એટલે હજુ તો આટલે પહોંચીશું 30મા પાના નંબરે। હજુ તો આટલે જ છું બધું વાંચવાનું, એટલે એટલા કોમે આવીશું। મને વાસણ ઘસીને આવી અને આરો ભરાવા મૂકે પછી વાસણ ગોઠવશું હમણાં અને આરો ભરાઈ જશે અને આ જગ ભરી દીધો ઠંડા પાણી અને રેડી થઈ જશું ગાઈસ। અમે તો આજ તો પાછું નહોતું ધોઈ દીધું કારણ કે રવિવારે ધોયું હતું ને તે રૂપાલ જતા ને તે બહુ ગુંચાઈ ગયું હતું। ખુલ્લું રાખે તો ખુલ્લું નહોતું રાખે, થળવા દીધું પણ ગુંચાઈ જાય ને ઊંઘે એટલે પછી રાત્રે મોડા હતો ને તે થળવારી વારીને એમને હોય જાય તે બાલ ગુંચાઈ જતા। તેમાં મમ્મી કે લાય કારણ તેલ નાખી દઉં, મેં કીધું ના હું મંગળવારે હે ને તે ધોઈ નાખીશ પછી તું મને તેલ નાખી આપજે। અને ગાઈસ હજુ તો બધું કામ બાકી છે, રાગ રાગ કરીએ। હું હાલના આજે મારા મમ્મીમાં આપવાનું જઈશ તો અહીંયા મંદિરે જઈશું એટલે આ બંધ કરીને જશે દવાનું। અમારે હા ને તે બલાડીનો બહુ ત્રાસ, બલાડી મારી દીની આવી જાય છે અને દૂધ બૂધ બધું ખાઈ જાય છે, દહીં હોય ને તો દહીં બધું ખાઈ જાય એવું કરે। મારો પોતું મારું છે પણ 50 મીટર મારું રીલ્સો બનાવી દીધી છે આપણે મીકા મોચી 25/10/2002માં આવી જશે રીલ્સો। અને તમારે જોવી હોય તો જલ્દી જલ્દી ફોલો કરી દેજો મને ઇન્સ્ટાગ્રામમાં। મમ્મી કપડો ધોવા જાય છે, કેટલા વાગે 10 વાગવા, 10 નહીં વાગ્યા, 9:30 થયા, 9:30 વાગ્યા ને હજુ તો મારા કચરા બધું બાકી છે ને બધું ગોમ બાકી છે ને ગાઈસ મારી બકબક પભરતા રહેજો, મજા આવશે। મેં દેખ્યું કે કરના બ્લોગમાં થોડો ઓછો વ્યૂ આ પણ ચોક બહાર જઈએ ને તો સારા વ્યૂ આવ પણ ગાઈસ અમારા ઘરમાં કશું કોમ નહીં હોતું, શું કરવાનું કામ જો રોજ રોજ ફરવા જઈએ તમે જ કહેજો, તમે બધા ફેમસ કરજો પછી અમે રોજ ફરવા જઈશું અલગ અલગ જગ્યાએ। અમે એક્ટિવા લાવી દઈશું ને અમારા પૈસે પછી અમારે જો ફરવું હોય તો ફરીશું। ઓયડામાં આવી જશે, ઓયડામાંથી પોતું ચાલુ કરીશું તે શેક 12 ઊંધી ફટોફટ મારવું પડે। હજુ તો અમે સાપ જ નહીં કર્યું રીલ્સો બનાવે। હવે આપણે રીલ્સ બનાવવાનું બંધ કરી અને તે દેખીએ હવે ફટોફટ કોમ થાય એ કરી દઈએ। થાય નહીં બધું કરવું જ પડશે કાંઈ, થાય કે ના થાય આપવાનું હતો એ લેવા આવી જશું સોફો, એટલે આ સોફો આપી દઈશું મમ્મી અને જમવામાં તો આજ છે તમે જોઈ લીધું અને હવે અમે ફટોફટ ખાઈ દઈએ, કાકા તો ગરમ ગરમ જ ખાવે, ઠંડુ ના ભાવે દે। ચલો ખાઈ દઈએ। ગાઈસમાં મમ્મી સોનીપુરથી મગફળીઓ લાવી હતી તે તો ફોલવા બે લેવાની આ લીધી હા। હું વાસણ ઘસીને આવી જઈ ચકાચક અને આપણે મશીન ઉપર બેહું પણ આપણને થાક લાગી સોતાને કોમ કરી મેં તો જેવું બધું રમણ ભમણ મશીન ઉપર કરીશ જુઓ ગાઈસ। આવું કરું હું તો બેઠી નવરી શું કરું તા હા સ્ટોપ તો કરું ને ટાઈમ પાસ। ચલો ગાઈસ મળીએ થોડીક વાર રહીને, હવે તો હું ઊંઘીશ કદીક વાર ટાઈમ મળશે એમ બધું કરી 15 મિનિટ દીક્ષિત નહોતા ફોન કરે કંઈ વાતો કરીશું
આ તો બ્લૂટૂથ ચાર્જિંગમાં ભરાઈશ. આ કંપનીનું બ્લૂટૂથ વાપરીશ, બ્લૂટૂથ. અને એનો કપડો કાઢીને પછી ચાર્જિંગમાં ભરાઈશે. કારણ કે આવ્યું છે ને હાઈટના આમાં નહીં થતું. આ વધારે પેલું આખું છે ને તે ચાર્જિંગ નહીં જતું અને આવું થઈ જશે. પછી કાળું કાળું રહે ને પછી એવું કરીએ ને તો પછી જતું રહે. આવી રહ્યું ઓન આ બટનનું કાળું કાળું થઈ જાય. ચલો તાનો હવે દીક્ષિતને ફોન કરીએ ને પછી આડો પડીએ. પછી આડો પડીને વાત કરીએ. કરે છે જોજો હમણાં જો માણસ જેવું બોલાવે ને. જેવું બर्थडे क्या हुआ है मेरा છોકરા જેવો મંડ્યો છે બરોબર. એક બાદ કૂતરું રોવે છે ને એક બાદ બલાડું રોવે છે. દિશા ઓ દિશા દિશા છે મંદિર હે મોટો બલાડો હું વિકાનો ફોજી મળીએ છીએ અમે અત્યારમાં મમ્મી બનાવશે કુબીન શાક અને ડીસાનો ડ્રીલ જોતું હતું ને આ તો ગાઈસ પણ નથી મોટ ચડ્યું હતું એટલે મેં મને શીખા તેલ ના નાખો ને એટલે મોટું ચડી જાય એવું થાય એટલે હમ તે તેલ ન ખાયું અને દિશાને ડ્રીલ જોતું હતું તે અત્યારે આપણે ઇવન આપી દઈએ. ઇવન અરે કેટલું બધું પડીશ. પાવડર કા ડિબ્બા गिर ગયા એટલા માટે અમે આપવા જઈએ છીએ. આપવા નહીં જતી એટલે અહીંયા લોકો શું આવશે લેવા ને કઈ કોઈ કરીને આખી બપોર ઊંઘી ગઈ. ઊંઘી એટલે આડી પડી ગઈ. ગયો તો અડધી રાત્રે ઘેરે ચાંદનો ઊંઘી ગયો તો ભૂઈ દા પર તો લે ઊંઘમાં અડ્યો તે ભૂઈ ગયો તો પણ કોઈ ઉઠાડ્યો નહીં. ઓઢીને ઊંઘાડી દીધો ને તે પાછો એકદમ જાગી ગયો તે ઊભો થઈને હેડવા માંડ્યો ને